તો હાલો મિત્રો, કેમ છો? મજામાં તો છો? હું પણ મજામાં છું. અને આજ તમારો ભાઈ નીકળી ગયો છે રખડવા માટે, અને આજનો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો વાગ્યા છે 11:25. તો બધાને ગુડ મોર્નિંગ. અને મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આજ તમારો ભાઈ તમને નેક્સ્ટ લેવલનું લોકેશન બતાવશે. તો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. અને આપણી બ્લેક પંથર પણ રેડી પડી છે જવા માટે. તો ચલો. તો હાલો મિત્રો, ફાઇનલી આપણે આપણા લોકેશન ઉપર આવી ગયા છીએ. અને મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા પડખેનું ગામ છે ને, એ રાજપીપળા છે. તમને દેખાતું નહીં હોય કારણ કે બહુ થોડુંક દૂર છે, એટલે ઝૂમ કરીને બતાવું. જુઓ, આ છે રાજપીપળા. અને મિત્રો, અહીંયા પણ એક ગામ છે. એ ગામનું નામ તો મને નથી આવડતું. તમને આવડતું હોય તો કોમેન્ટ બોક્સમાં લખી નાખજો. અને મિત્રો જુઓ, આને શું કહેવાય? હા, આપણી બ્લેક પેન્થન. અહીંયા આપણી પડી છે બ્લેક પેન્થન. અને મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા હાઈવે પટ્ટી નીકળી છે ગઢડા બોટાદવાળી. અને મિત્રો, તમે જોઈ શકો છો આપણું નેક્સ્ટ લેવલનું લોકેશન. તો મિત્રો, તમે જુઓ, મિત્રો અહીંની મોજ જ કાંઈક એકદમ અલગ છે. મિત્રો, તમે જોઈ શકો છો, જ્યાં જોવો ત્યાં પાણી પાણી. અને મિત્રો, તમે આ રૂટ ઉપર આવો ને તો અહીંયા ચોક્કસ આવજો. અને મિત્રો, અહીંયા તમને મોજ જ આવશે. મોજના તોરા ફૂટશે, તોરા. કારણ કે મને તો બહુ જ મજા આવે છે. અને મિત્રો, આ કયો ડેમ છે ને, જો તમને ખબર હોય ને તો કોમેન્ટ બોક્સમાં લખી નાખજો. મિત્રો, આપણે આવી ગયા છીએ ખોડિયારમાંના મંદિરે. તમે જોઈ શકો છો મિત્રો, આ છે ખોડિયારમાંનું મંદિર મિત્રો. અને મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા લક્ષ્મણ બાપુની ખાંભી પણ છે. મિત્રો, આપણે એના દર્શન કરી લીધા છે. તમે બધા પણ કરી લીજો. અને મિત્રો, ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દીજો. હું તમને ખોડિયારમાંના દર્શન કરાવું. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા છે ખોડિયારમાં. અને મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા છે ગણપતિ દાદા છે. અને અહીંયા તમે જોઈ શકો છો મિત્રો હનુમાન દાદા છે. તો મિત્રો, આપણે દર્શન કરી લીધા છે. અને તમે પણ બધા કરી લેજો. અને કોમેન્ટમાં લખી નાખજો જય ખોડિયારમાં. હાલો મિત્રો, મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. અને આપણે નાસ્તો બાસ્તો કરીને ચા પાણી પીને આવી ગયા છીએ છત ઉપર. હું અને તમે જોઈ શકો છો મારો ભત્રીજો, અમે બે આવી ગયા છીએ છત ઉપર. અને મિત્રો, તમે જોઈ શકો છો આપણે આપણા ઘરે આ પારાપીટનું કામ કરવાનું છે. તો તમે જોઈ શકો ઈટડા બીટડા બધું પડ્યું છે. અને નીતલા સણશે કોણ? સણવાનું છે કોણ? સણવાનું છે કોણ? તું સણવાનું છે તો ગરમ ભાઈ ત્યાંના આ બધું તો એના માલ બનાવી એના તગર અંબાવી. પછી ઈટું કોણ અંબાવશે? તું ઈટું અંબાવી? અને આપણે આ ઈટું પલાળવાની નથી? પલાળવાની નથી આપણે? તો ચાલુ બાલુ કરો, મોટર બોટ ચાલુ કરો. લાઈટ નથી છે તો લાઈટ આવે પછી પલાળવાની. લાઈટ આવે પછી પલાળવાની છે ને? તો હે એટલા માલ બનાવતા આવડે તને? સિમેન્ટનો માલ બનાવતા આવડે તને? નથી આવડતો? બોલાય બને એન જેવું બનાવવાનું છે? એવું જ બનશે. એની કરતાં સારું બનશે. ઈ ધાબુ હાલ લાગે છે. આપણું ધાબુ નથી હાલ લાગતો. કેમ? પારાપીટ નથી કરેલી એટલે? પારાપીટ નથી કરેલી એટલે થઈ જાય પછી કેવું લાગશે? સારું લાગશે. અને હમણાં લાઈટ એમ નહીં, લાઈટ આવે પછી તું પલાળી દે ને ઈટડા.
તું નહીં પલાળ દે સારું પછી આ બધામાં સારી પણ ઓલામાં પાક નાની પદ્ધતિ ઓલામાં નથી જાતે સણવાનું કોણ તું સણી હું તો તગા અંબાઈ ખાલી તગાર અંબાવી હા તો સણ તગા તો સણશે કોણ તગા કાકા છે ને તેમાં અંબાઈ દે છે ને ને જાણ ઈ સને જાણો આંબા છે ઈટ દવા મારી ખાતો મે એથેથી મો ઈટ તો બધા તા આ લલડતા મને આજ છે જાબુ બધે છે તો મિત્રો ઈ એમ કહે છે કે કાલ આપણે ઈટું મેં ચડાવી હતી અને રેતી મેં ચડાવી હતી એવું બધું કહે છે અને તમે જોઈ શકો છો. તો દોસ્તો આપણે આવી ગયા છીએ વાડીએ અને વાડીએ આપણે કામ કરવા આવી ગયા છીએ અને જો ખાતર નાખવાનું કામ શરૂ છે. અને મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો અને આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબર કરી નાખજો. તો ચાલો મળશું નવા વિડીયો સાથે. જય માતાજી.